મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રક્શન રો મટીરિયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થયેલ છે અને તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા તારીખ 15 જૂન 2026ના રોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિશેષ મીટિંગમાં આશરે 400મી વધુ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના ચેરમેન શ્રી રાજેશભાઈ વાસવાનીએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડિંગ્સમાં ઉપયોગી રો મટીરિયલ્સની સપ્લાય ચેઇન ખોરંભે પડતા અને તેમાં પણ અતિશય ભાવ વધી જતા બાંધકામ વ્યવસાય ઉપર ગંભીર અસરો થવા પામી છે. આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળી રહેલ છે. તેઓશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી જતા લેબર્સને રોજગારીની તકોમાં ધરખમ ઘટાડો થવાના કારણે તેમજ અન્ય રાજ્યોમાં ઇલેક્શન પૂરું થયા છતાં માઇગ્રેટેડ લેબર્સ પોતાના વતનમાંથી પરત આવ્યા ન હોવાથી મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઊભી થયેલ છે. આ પરિસ્થિતિમાં ચાલુ બાંધકામના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય જાય, વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે. સામાન્ય રીતે જ્યારે પ્રોજેક્ટ અમલમાં આવે ત્યારે રેરાના નીતિ નિયમો મુજબ પોઝેશન માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે અને તે સમયમાં પોઝેશન આપવાનું થાય છે અને નિયત સમય મર્યાદામાં પોઝેશન ન અપાય તો તેમાં પણ રેરાના નિયમો મુજબ દંડની જોગવાઈ છે. આમ જોતાં રિયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુ આર્થિક રીતે બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવેલ છે. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ એસ. પટેલે જણાવ્યું હતું કે આ વિષમ પરિસ્થિતિનો ઉકેલ આવશે અને રિયલ એસ્ટેટ ઉપર આકસ્મિક ભારનો દૂર થશે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી આવાસ ખરીદનારા ઇચ્છુક શહેરીજનો ઉપર નાહકનું ભારણ ન પડે તેવા શુભ આશયથી સંસ્થાના સભ્યશ્રીઓ અને અગ્રગણ્ય ડેવલપર્સ સાથે પરામર્શ કરીતા 30 જૂન 2026 સુધીમાં ભાવ ન વધારવા અને ત્યારબાદ જ ભાવ વધારો કરવા તારીખ 15 મે 2026ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત આપી પોતાના સ્વપ્નાઓનું ઘર વસાવી લેવા જાણ કરેલ. અન્યથા તા 30 જૂન 2026 પછી બાંધકામના રો મટીરિયલ્સના ભાવ વધારાને અનુલક્ષી અમે જોઈ શકીએ છીએ કે અત્યારે દવા લોન્ચીસ ખૂબ જ ઓછા થઈ ગયા છે, એટલે સપ્લાય તો ઓછો જ છે. અત્યારે અમે જે અત્યારે આ સભાનો બધા નિર્ણય લઈએ છીએ તેમાં અમને જે જૂની ઇન્વેન્ટરી છે એ બધાની અત્યારે સારું સેલ્સ થઈ રહ્યું છે, કારણ કે ભાવ વધારાનો અમે 30 જૂન સુધી એપ્લાય નહોતો કરેલો. એના લીધે જૂની ઇન્વેન્ટરી ખાસી બધા અત્યારે જેને પણ લો હેંગિંગ ફ્રૂટ્સ અમે કહીએ કે જેની ઇન્ક્વાયરી ચાલુ છે, જેની 4-5 વિઝિટો પતી ગઈ, એ બધા બુકિંગમાં સારું કન્વર્ઝન થઈ રહ્યું છે. એટલે અત્યારે પણ અમારે એ જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય એ અત્યારે લઈ લે. આ રેટ રહેવાનો નથી. 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5% ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે એના પ્રોજેક્ટ સાયકલ મુજબ. એટલે આ સપ્લાય અત્યારે લિમિટેડ છે. એટલે આ જે વિન્ડો છે અત્યારે થોડા ટાઈમ માટે ખુલ્લી છે, તે બધા પૂરેનો લાભ લઈ લેવો છે. રિયલ એસ્ટેટમાં અમારા સપ્લાયની મેજર ઇફેક્ટ છે કે મટીરિયલ અમારે પૈસા ખર્ચતા પણ મળતું નથી, લેબર ખર્ચતા પણ લેબર મળતું નથી. એ અમે અત્યારે 30 જૂન સુધી તો બધાએ મોટી સહન કરી છે. હવે આગળ સહન થયું નથી. આ પણ જે 5 થી 10%નો જે વધારો છે એ અમને જે નુકસાન પડી રહ્યું છે એ જ વધારો છે. અમારે જે નફો નથી વધી રહ્યો, જે નુકસાન પડી રહ્યું અમે કવર કરી રહ્યા છીએ. મોટાભાગે નવા પ્રોજેક્ટો એટલા બધા ઓછા થઈ ગયા છે કારણ કે બજારમાં માંગ નથી. જો ભાવ હજી વધશે તો માંગ પર એની શું અસર? ના, અમને એવું થોડુંક અલગ વિચારી રહ્યા છે કે અત્યારે માંગ છે જ, નવા પ્રોજેક્ટ્સ નથી. એટલે અત્યારે જે જૂની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો, તમે એવું કીધું કે નવા પ્રોજેક્ટો છે 80% નથી વેચાયો. તમે હવે નવો રેરા રિપોર્ટ જોજો, જે નવો હવે નવા ક્વાર્ટરમાં રિલીઝ થશે. એમાં નવા લોન્ચીસ તમને નહીં દેખાય અને જૂની ઇન્વેન્ટરી ઘણી બુક થયેલી દેખાશે, કારણ કે સપ્લાય નથી પણ ડિમાન્ડ ઘટી હશે, પણ એટલા લેવલ નથી ઘટી. આના કારણે શું લોકો ગવર્મેન્ટની જે સ્કીમો ચાલે છે, પ્રધાનમંત્રી આવાસ કે વિવિધ આવાસ યોજના, એ તરફ લોકો વળે એવું લાગી રહ્યું છે તમને કે પ્રાઇવેટ બિલ્ડરોના મકાન એટલા બધા મોંઘા થઈ જાય કે લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કે ગવર્મેન્ટની જે સ્કીમો છે એ તરફ જવું પડે? અત્યારે ધારો કે આપણામાં બેઠેલા જ કોઈ વિચારતા હોઈએ કે તમને આવાસ યોજનામાં લેવું છે કે પ્રાઇવેટ ડેવલપરમાં લેવું છે, તમારામાંથી ઘણા લોકોની ના આવી જશે કે ક્વોલિટીમાં તમને ફરક લાગતો હશે, સ્પેસિફિકેશન ફરક લાગે, એમ્યુનિટીઝમાં ફરક લાગે. એટલે એ બે વસ્તુ અમને કમ્પેરિઝન છે પણ અને અમારી કોમ્પિટિશન પણ નથી. અમારી કલર બ્રાન્ડથી બધા લોકો કામ કરીએ તે પ્રમાણે અમને ક્લાયન્ટ મળી જ રહે છે.
સૌથી પહેલાં અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે. ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટિરિયલના કારણે છે. લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એના કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે. આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે. ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમે બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એકસાથે 15% વધારી દો, એકસાથે 20% વધારી દો. બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે. એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10% એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે. આ એક વસ્તુ થઈ. બીજું તમે બોલ્યું એફોર્ડેબલ અને રીડેવલપમેન્ટની વાત કરી. રીડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે ડે 1થી જૂના મેમ્બરને કમિટમેન્ટ આપી દો છો, છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શન્સને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30થી 50% રો મટીરિયલ્સમાં વધારો થયો છે. તે પછી અમે ક્રેડાઈ મેમ્બર્સ, અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું. એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ અને સંકેતભાઈને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું આ અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે, પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ